હાલો મિત્રો, કાલે આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે બેંક નિફ્ટીના ચાર્ટમાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આ વન ડેની ટાઈમ ફ્રેમ છે. હવે વન ડેની ટાઈમ ફ્રેમમાં કન્ટિન્યુઅસ 4 દિવસથી માર્કેટ છે એક રેન્જની અંદર ટ્રેડ કરી રહ્યું છે. અને આજનો જે ટ્રેડ હતો કે આજે માર્કેટ જે ક્લોઝિંગ છે એ ઉપરની બાજુ આપેલું છે. હવે તમે આપણું જે લેવલ હતું 53,731, તો આની વચ્ચે છે એમાં માર્કેટનું ક્લોઝિંગ છે એ થયેલું છે. માર્કેટ છે એ ઉપરની બાજુ જવાની ટ્રાય કરી હતી, પણ ત્યાંથી છે એ ડાઉન સાઇડ છે એ જતું રહ્યું હતું. તો હવે આપણે સૌથી પહેલાં 1 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈશું. 1 આવરની ટાઈમ ફ્રેમમાં તમે ક્લિયર કટ જોઈ શકો છો. માર્કેટ છે એ અહીંથી રિજેક્શન લઈ અને નીચેની બાજુ આવી અને ફરી પાછું ઉપર બાજુ, એટલે કે એક રેન્જની અંદર જ છે આજે માર્કેટે મૂવમેન્ટ આપેલી છે. આજે કોઈ એન્ટ્રી છે એ આપણે બનાવેલી નથી. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ લઈએ. 15 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તમે જોઈ શકો છો કે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં 1 કલાકનો મૂવ પછી કન્ટિન્યુ સાઇડવેઝ હતું. લાસ્ટ જ્યારે 2 વાગ્યાની મૂવમેન્ટ હતી તેમાં અપસાઇડ છે જવાની ટ્રાય કરી હતી, પણ માર્કેટ છે એનું ક્લોઝિંગ છે એ આની આસપાસ છે એ થયેલું છે. કાલે આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ? હવે કાલે જો માર્કેટનું ઓપનિંગ અહીંયા થાય છે, એટલે કે આ જે લેવલ હતું 54,227નું લેવલ, એ લેવલની આસપાસ જો ટ્રેડ કરે છે તો અપસાઇડના આપણા જે વ્યૂ છે એ કન્ટિન્યુ રહેશે. ડાઉન સાઇડમાં તમે ક્યાં સુધી આવી શકે છે? તો ડાઉન સાઇડમાં આપણે એક ઝોન છે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં, ત્યાંની લિક્વિડિટી લેવા માટે છે માર્કેટ છે એ આવી શકે છે. તો આ ક્લિયર કટ છે એ ઝોન છે એ આપણને દેખાઈ રહ્યું છે. 3 કેન્ડલ નોટ કરવાની છે. આને ફેર વેલ્યુ ગેપ કહેવાય છે, જેને આપણે એફવીજી કહીએ છીએ. તો કન્ટિન્યુ 3 કેન્ડલ 1, 2 અને 3, એમાંની યા તો ત્રીજી કેન્ડલ યા તો પહેલી કેન્ડલ એ કન્સોલિડેશન કેન્ડલ હશે અને સેકન્ડ કેન્ડલ હશે એ એક્સપાન્શન કેન્ડલ હશે. તો આ જે વચ્ચેનો ગેપ છે અહીંયા ક્લિયર એના લેવલ ટુ લેવલ આવેલું છે માર્કેટ. હવે અહીંયા જે એક લેવલ છે, કાલે જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો આપણા હાઈ ચાન્સ છે એ ઉપરની બાજુના રહેશે, કારણ કે ઉપરની બાજુ જવાના ચાન્સ છે અત્યારે વધારે. ઉપરની બાજુ સસ્ટેન છે એ માર્કેટ થઈ રહ્યું છે 3 દિવસથી. એનો મતલબ છે એ આ લેવલ જો અગર એકવાર બ્રેક થઈ ગયું 54,500નું, તો પછી છે એ અપસાઇડના વ્યૂ છે એ આવવાના છે. તો કાલે બેંક નિફ્ટીની અંદર આપણે આ ધ્યાન રાખીશું. જો ફ્લેટ ઓપનિંગ થશે તો વેઇટ કરીશું. ગેપ ડાઉન ઓપનિંગ થશે તો એનો લો છે એ આ છે 53,960. 53,960ની આજુબાજુ માર્કેટ આવે છે. ત્યાં કોઈ ડોજી કેન્ડલ કે એવું ફોર્મેશન બને છે. ડોજી કેન્ડલ એટલે આ રીતની કેન્ડલ, ડોજી કેન્ડલ તમને દેખાઈ રહી છે, એવી કોઈ ફોર્મેશન બને છે અને 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે એન્ટ્રી લેવાની ટ્રાય કરીશું. 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે એન્ટ્રી લેવાની. કાલે જો આ લેવલની અંદર આવશે તો આપણા અપસાઇડના વ્યૂ છે. હવે આપણે નિફ્ટી 50ની અંદર જોઈ લઈએ કે એમાં શું વ્યૂ હતા. તો નિફ્ટી 50ની અંદર તમે જોઈ શકો છો કે આપણે જે એક લેવલ માર્ક કરેલું હતું એની અંદર માર્કેટ આવી અને અહીંથી ઉપરની બાજુના ચાન્સ હતા. આજે નિફ્ટી છે એ પોઝિટિવમાં હતું. બેંક નિફ્ટી છે એ સસ્ટેન કરવાની ટ્રાય કરી, પણ એ પણ નેગેટિવમાં જઈ અને પછી પોઝિટિવમાં ક્લોઝ. જો બેંક નિફ્ટીએ સપોર્ટ આપેલો હોત તો અપસાઇડના ચાન્સ વધારે હતા. તો હવે આપણે એમાં 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આવી જઈએ. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે 9:15ની જે કેન્ડલ હતી, પછી ડાઉન સાઇડ આ એક ઝોનમાં આવ્યા પછી નીચેની બાજુ છે એ કેન્ડલ આવી નથી એ કોઈ, એટલે ઉપરની બાજુ છે એ ટ્રાય કરી હતી, પણ ઉપરની બાજુ પણ કોઈ કેન્ડલ છે એ લેવલથી સસ્ટેન થઈ નથી. જેના લેવલ હતા 24,900ની ઉપર કોઈ કેન્ડલ જો સસ્ટેન થઈ હોત તો આપણા જે પહેલાં ટાર્ગેટ હતા એ 24,980ના ટાર્ગેટ કમ્પ્લીટ કરત, પણ એવું બન્યું નથી. તો હવે જો કાલે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ નિફ્ટી 50માં? નિફ્ટી 50માં સેમ લેવલ રહેશે. આ ઝોનની અંદર આવે છે, અપસાઇડના વ્યૂ આવશે. અને જો આ લેવલની અંદર કોઈ કેન્ડલ છે એ નીચેની બાજુ આવે છે, આ લેવલને જો ક્રોસ કરશે તો નીચેની બાજુ પણ આવી શકે છે. પણ અત્યારે
મને ઉપરની બાજુના ટાર્ગેટ છે અહીંયા સુધીનું જે લેવલ છે એક વખત ક્લિયર થઈ જશે પછી નીચે આવવાના ચાન્સ લાગે છે. પણ અત્યારે આપણને ઉપરની બાજુના ટાર્ગેટ છે એ પેન્ડિંગ બતાવી રહ્યા છે. ઉપરની બાજુના વ્યૂ છે એ આપણા ક્લિયર છે. તો આ બંને વ્યૂ નિફ્ટી 50 અને બેંક નિફ્ટીના બતાવી આપ્યા છે. હવે આપણે ગોલ્ડની અંદર જોઈ લઈએ ગોલ્ડની અંદરની મૂવમેન્ટ શું હતી. તો ગોલ્ડની અંદર તમે જોઈ શકો છો કે આપણે જે લેવલ આપેલું હતું 1,10,000, અત્યારે કરંટ માર્કેટ લાઈવ ચાલુ છે 1,09,789 સુધીનો હાઈ બનાવેલો છે. અત્યારે અરાઉન્ડ 900 પોઈન્ટની મૂવમેન્ટ છે એને કાલથી આપેલી છે. આપણે એનું ઓપનિંગ જોઈ લઈએ ક્યાંથી થયેલું હતું. તો ગોલ્ડની અંદર આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈશું. ઓછામાં ઓછી 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોવાની ટ્રાય કરવી. ઓપનિંગ તમે જોઈ શકો છો ગેપ અપ ઓપનિંગ થયેલું હતું 1,08,837થી ઉપરની બાજુ છે એ આવી રહ્યું છે. આ એક જે કેન્ડલ હતી 9:30 વાગ્યાની એમાં અહીંયા આપણે રિજેક્શન આવ્યું હતું પણ સેલર છે એમાં સસ્ટેન થયા નથી એટલે કન્ટિન્યુ છે એ અપસાઇડના વ્યૂ છે એ બતાવી આપ્યા છે. હજી પણ આપણા વ્યૂ છે એ હવે આપણે આમાં કોઈ ટ્રેડ છે એ એન્ટર નહીં કરીએ કારણ કે 1,10,000 પછી સેલિંગ આવવાના ચાન્સીસ છે એ હાઈ છે. આ રાઉન્ડ ફિગર જે આંકડો હોય છે 1,10,000 છે, 1,09,000 છે, 1,09,500 છે, તો ત્યાંથી છે એ માર્કેટ રિવર્સ થવાના ચાન્સ હોય છે. કન્ટિન્યુ ગોલ્ડ છે એ અપસાઇડ જઈ રહ્યું છે. ગોલ્ડ અને S&P ઇન્ડેક્સ એટલે કે અમેરિકન ઇન્ડેક્સ છે બંને અત્યારે હાઈ ઉપર ચાલી રહ્યા છે. ખરેખર બંને રિવર્સમાં હોવા જોઈએ. એનો મતલબ જો S&P હાઈ હશે તો ગોલ્ડ છે એ ડાઉનમાં આવવું જોઈએ પણ એવું નથી બની રહ્યું. ગોલ્ડ પણ કન્ટિન્યુ હાઈ ઉપર હાઈ બનાવી રહ્યું છે. એનો મતલબ છે હવે એક જગ્યાએ બ્રેક લાગશે. અત્યારે આપણે બ્રેક લાગવાના ચાન્સ છે 1,10ની આજુબાજુ છે. અહીંયા જો 2-3 દિવસથી માર્કેટ છે સસ્ટેન કરે છે તો પછી આપણા ટાર્ગેટ છે એ જોઈશું કઈ રીતની કેન્ડલ એનું ક્લોઝ થાય છે. જો એની કેન્ડલ છે એ અપસાઇડ બાજુ ક્લોઝ થવાના ચાન્સ હશે તો હજી પણ લેવલ છે એ ઉપરની બાજુના આવી શકે છે કારણ કે 1 ડેની ટાઈમ ફ્રેમમાં આપણે ફરી એક મૂવ છે એ રેડી થઈ ગયું છે. 1, 2 અને 3 આ જે ત્રીજો દિવસ છે. કાલનો દિવસ છે એક વેઇટ કરશું. જો કાલનો દિવસ પણ કન્ટિન્યુ અપસાઇડ ટાર્ગેટ છે એ ક્લોઝ કરે છે માર્કેટ તો ગોલ્ડના ચાન્સ છે એ ઉપરની બાજુ જવાના 1,10,000ની ઉપર જવાના ચાન્સ છે એ વધી જાય છે. તો આ ગોલ્ડની અંદર આપણા વ્યૂ હતા. ક્રૂડ ઓઇલની અંદર આપણે એક મૂવમેન્ટ છે એ દેખાઈ રહી છે. તો ક્રૂડ ઓઇલની અંદર આપણે શું જોઈ શકીએ છીએ એ બતાવી દઈએ. તો ક્રૂડ ઓઇલની અંદર તમે જોઈ શકો છો કે આજે બોક્સની અંદર પહેલાં એક ગેપ અપ ઓપનિંગ આપેલું હતું પછી ફરીથી એ આપણો જે ગેપ છે એ ફિલ કરી દે છે. આજનું ઓપનિંગ પણ આ ગેપની અંદર થયેલું હતું અને અપસાઇડના વ્યૂ છે એ બતાવી રહ્યું છે. પણ અત્યારે ક્રૂડ ઓઇલ છે એ અત્યારે સાઇડવેઝની અંદર એટલે કે કન્સોલિડેશન ફેઝની અંદર આપણને દેખાઈ રહ્યું છે. જો માર્કેટ છે એ 56-26 આ એક લેવલ છે એને ક્રોસ કરે છે તો ફરીથી અપ છે એ મૂવ છે એ આવી શકે છે. આ 1 આવરની ટાઈમ ફ્રેમમાં મૂવ એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે આપણને ટાર્ગેટ લેવામાં ઇઝી રહેશે. તમને બતાવી દઈએ 1 આવરની ટાઈમ ફ્રેમનું જે આ મૂવ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો. પણ આના પછી કોઈ એક કેન્ડલ છે 1 આવરની ટાઈમ ફ્રેમમાં ક્લોઝ નથી થઈ. જો હવે કોઈ કેન્ડલ છે એ ક્લોઝ થશે તો આપણા વ્યૂ છે એ ઉપરની બાજુના રહેશે. બાકી ક્રૂડ ઓઇલ છે એ સાઇડવેઝમાં અત્યારે ચાલી રહ્યું છે. તમને સ્વિંગ ટ્રેડમાં આપણે ટ્રેડ આપેલું હતું ગ્લેનમાર્ક કરીને. ગ્લેનમાર્ક અને RBL બેંક. તો RBL બેંકની અંદર તો એટલી બધી મૂવમેન્ટ નથી આવેલી પણ ગ્લેનમાર્ક છે એ 3% છે એ અપ બતાવેલ છે. તો ગ્લેનમાર્કની અંદર તમને બતાવી દઈએ કે હવે તમે જો એન્ટ્રી ચૂકી ગયા હોય તો ક્યાં એન્ટ્રી કરી શકો છો. એઝ યુઝ્યુઅલ આજે તમે જોઈ શકો છો કે 1 ડેની કેન્ડલ છે એનું ઓપનિંગ જોવાનું છે ક્યાં હતું એનું ઓપનિંગ. તો એનું ઓપનિંગ હતું 2,071 અને હાઈ એને બતાવેલો છે 2,114નો હાઈ. ક્લોઝિંગ ત્યાં બતાવેલું છે. તો હવે કાલે છે એ આપણી એન્ટ્રી ક્યાં બની શકે છે. આના ટાર્ગેટ ફિક્સ છે. આપણો પહેલો ટાર્ગેટ છે ગ્લેનમાર્કનો એ છે 2,287 અને બીજો ટાર્ગેટ છે એ છે 2,765. પણ આ 2 મંથની અંદર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવવાના ચાન્સ છે એ વધારે દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા સુધીના તો ચાન્સ છે એ આ ઓક્ટોબર મંથ સુધીની અંદર આવી જવા જોઈએ અથવા તો સપ્ટેમ્બર એન્ડની અંદર જ આવી જશે.
તો આમાં આપણે એન્ટ્રી ક્યાં લઈ શકીએ છીએ? તો તમે જોઈ શકો છો કે 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર આપણે એમાં 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું. 4 આવરની ટાઈમ ફ્રેમમાં એક વખત જોઈ લઈએ. 4 આવરની ટાઈમ ફ્રેમમાં સેમ દેખાશે, એમાં 3 જ કેન્ડલ જોવા મળશે. એટલે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો 1 આવરની ટાઈમ ફ્રેમમાં કોઈ બી હાઈ નથી, લો છે એને પ્રીવિયસ લોને બ્રેક નથી કરેલો. તો એ આપણે કઈ રીતે માર્ક કરશું? તો પ્રીવિયસ લોને બ્રેક નથી કરે તો આ તમે જોઈ શકો છો કે આ એક પ્રીવિયસ લો, આ છે પ્રીવિયસ લો. તો હવે આપણે એને લો એક બનાવવા દઈશું. કાલે જો કોઈ એક લો બનાવે છે તો ત્યાંથી આપણી એન્ટ્રી બની શકે છે તો ગ્લેનમાર્કની અંદર, અને અપસાઇડના ટાર્ગેટ કમ્પ્લીટ અહીંયા સુધી આવવાના ચાન્સ છે એ હાઈ છે. કારણ કે અહીંયા આપણે ચેન્જ ઓફ કેરેક્ટર થઈ ગયું છે, બરાબર? અહીંથી કેરેક્ટર છે એ ચેન્જ થઈ ગયું છે. અહીંયા વચ્ચે જે ગેપ હતો એ બી ફિલ થઈ ગયો છે. એટલે અપસાઇડના ટાર્ગેટ છે એ કન્ટિન્યુ છે. 2287 જે આપણે 1:5નો રેશિયો છે એ કમ્પ્લીટ થઈ શકશે. હવે નીચેની બાજુ જ્યારે જો આવે છે અથવા તો કોઈ લો બનાવે છે તો એમાં આપણે એન્ટ્રી લેવાના ચાન્સ જોઈશું. તમને 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં બતાવી દઈએ. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ કોઈ લો છે એ બ્રેક નથી કરેલો. એનો મતલબ છે એ માર્કેટ છે એ અપસાઇડ છે એ જવાના ચાન્સ શું છે? વધી ગયા. જેના માટે આપણે તમને ઇન્ડેક્સમાં અને ઇક્વિટીની અંદર વ્યૂ બતાવેલા છે. થેન્ક યુ.